ખેડૂતોના અધિકારો માટે આજે કોંગ્રેસ 1111 ટ્રેક્ટર સાથે અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા યોજી રહ્યું છે। ત્યારે આ રેલીમાં અંદાજે 20થી પણ વધારે ખેડૂત સંગઠનો જોડાયા હતા। કોંગ્રેસે કાયદાઓને બાજુએ મૂકી ખેડૂતોની જમીન હડપ કરાઈ રહી હોવાનો દાવો કર્યો છે, કારણ કે ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ વીજપોલ ખેડૂતોના ખેતરમાં લગાવવામાં આવી રહ્યા છે અને પૂરતું વળતર પણ આપવામાં આવતું ન હોવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને પગલે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। નીટ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવાના આંતરરાજ્ય રેકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી રાજસ્થાનથી 2 અને બિહારથી 1 આરોપીને દબોચી લીધા છે। નીટ પેપર લીક વિવાદનો ગેરલાભ ઉઠાવીને રાજસ્થાનના 2 ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ અલગ ચેનલો બનાવી હતી અને અસલ પેપર તેમજ આન્સર કી આપવાના બદલામાં લાખો રૂપિયા પડાવતા હતા, જ્યારે બિહારમાંથી 1 આરોપી નીટ પરીક્ષાની ફી રિફંડ કરાવવાના નામે ઓનલાઈન ફ્રોડ આચરતો હતો। ત્યારે પોલીસે આ 3 આરોપીઓને ઝડપી લઈ આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે। આદિત્ય પટેલ બની મેટ્રિમોનિયલ સાઇટ પર વિધવા મહિલાઓને ફસાવતા કરીમને પોલીસે ઝડપી લીધો છે। અમદાવાદની એક વિધવાનો મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો, જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારે ટ્રુ કોલરમાં તેનું નામ કરીમ હોવાનો ભાંડો ફૂટતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે આરોપીના મોબાઈલમાંથી 8000થી પણ વધારે આપત્તિજનક તસવીરો અને વિડીયો મળી આવ્યા છે।